નમસ્કાર મિત્રો, સ્વાગત છે તમારું અમારી યુટ્યુબ ચેનલ મૃગેશ કી વિડીયોઝમાં। હું છું પ્રાધ્યાપક આર.કે.વાળા અને આપના માટે લાવ્યો છું ગિરીશ ગણાત્રા રચિત એક સુંદર પારિવારિક ટૂંકી વાર્તા। વાર્તાનું નામ છે પહેલ વહેલો નિર્ણય। વાર્તાનો પ્રારંભ થાય છે મધુબેન અને તેમના પતિ હેમંતભાઈના પરિવારથી। મધુબેનના પુત્ર ગૌરાંગને જ્યારથી એન્જિનિયરિંગ કોલેજમાં એડમિશન મળ્યું ત્યારથી જ મધુબેન રોજ એક લિસ્ટ બનાવતા અને તેમાં રોજ નવી નવી વસ્તુઓ ઉમેરતા જતા। ગાડલું, ઓશીકું, ગોદડું, રજાઈ વગેરે। પોતાની મમ્મીની આટલી બધી ચીવટ જોઈ ગૌરાંગ પણ હસતા હસતા કહેતો, મમ્મી, મને ખબર નહીં કે છોકરાઓને પણ કરિયાવર અપાતો હશે। મધુબેન વાતને હસવામાં કાઢી ફરી લિસ્ટમાં નવી વસ્તુઓ ઉમેરવા માટે કોઈ વસ્તુ ખૂટતી તો નથી ને તેમ જાણી યાદ કરતા। ગૌરાંગને બહાર ગામની કોલેજમાં કેમિકલ એન્જિનિયરિંગમાં એડમિશન મળ્યું તો તે ખૂબ રાજી થયો। જેમાં એડમિશનની ઈચ્છા હતી તેમાં જ મળ્યું હોવાથી વધારે ખુશ હતો। જો થોડા ટકા વધારે આવ્યા હોત તો શહેરની સારી કોલેજમાં એડમિશન મળી શક્યું હોત। આમ પણ ગૌરાંગની કોલેજ 70-75 કિલોમીટર જ દૂર હતી। અપડાઉન પણ થાય તેમ હતું, પરંતુ સમય વધારે બગડે તે જાણી દંપતીએ હોસ્ટેલમાં જ તેને રાખવાનું વિચાર્યું। શનિ રવિ ઘરે આવે તેવું પણ ગોઠવાયું, છતાં મધુબેનને દીકરાને હોસ્ટેલમાં મૂકવા બાબતમાં ચિંતા તો હતી જ। તેમણે તેમના પતિને કહ્યું, ચાલો આપણે પહેલાં ગૌરાંગની કોલેજ હોસ્ટેલ અને રૂમ જોઈ આવીએ। પરંતુ તેમના પતિએ જ્યારે ગૌરાંગને હોસ્ટેલે મૂકવા જઈશું ત્યારે જોઈ લઈશું એવું કહેતા તેઓ ચૂપ રહ્યા। પરંતુ ગૌરાંગ સાથે બીજા એક છોકરાને પણ ત્યાં જ એડમિશન મળતા બંનેની માતાઓ મળીને હોસ્ટેલ જોઈ આવી। ગૌરાંગને મૂકવાનો સમય નજીક આવે છે। મધુબેને કહ્યું, હોસ્ટેલ નજીક એક બેંક છે, ગૌરાંગનું ખાતું ખોલાવી તેમાં 5,000 નાખી આપીએ। તેમના પતિએ કહ્યું, તને ક્યાંથી ખબર કે ત્યાં બેંક છે? મધુબેને વાતને હવામાં ઉડાવતા બોલ્યા, દીકરાને જરૂર હોય તો ઉપાડી શકે। હેમંતભાઈએ વિરોધ ન કર્યો, સંમતિ આપી। ગૌરાંગને હોસ્ટેલે મૂક્યો, બેંકમાં ખાતું પણ ખોલાવ્યું અને ધીરે ધીરે કરતાં તેનું ભણવાનું પણ પૂરું થયું અને પોતાના પિતાના ધંધામાં તેણે ઝંપલાવ્યું। એક દિવસ બંને બાપ દીકરો ડાઇનિંગ ટેબલ પર બેસી એકાઉન્ટ તપાસતા હતા ત્યારે અચાનક હેમંતભાઈને યાદ આવ્યું અને તેમણે ગૌરાંગને પૂછ્યું, ગૌરાંગ, તારા ખાતામાં 5,000 હતા તેનું શું થયું? અત્યારે તો વ્યાજ સહિત લગભગ 6,000 તો થયા જ હશે, કેટલા છે તેમાં? વાત સાંભળી ગૌરાંગ કશું બોલ્યા વગર પોતાના રૂમમાં ચાલ્યો ગયો। હેમંતભાઈને આ ન ગમ્યું, તેઓ ખૂબ ખીજવાયા। ત્યાર પછી જ્યારે પણ બેંકના ખાતાનો હિસાબ માંગતા ત્યારે ગૌરાંગ જવાબ આપવાનું ટાળતો। આટલી વાતથી પિતા પુત્ર વચ્ચે વિવાદ વધી જાય એટલે એક દિવસ મધુબેને ગૌરાંગનું માથું પોતાના ખોળામાં રાખી ધીમેથી પૂછ્યું, બેટા, તારા પિતાને હિસાબ આપી દે, તેમને કેટલું દુઃખ લાગે છે। તું વાપરી ગયો હોય તો કોઈ વાંધો નહીં, મારી પાસેના પૈસામાંથી હું આપી દઉં। ખૂબ મનાવ્યા પછી ગૌરાંગે ખુલાસો કર્યો, મમ્મી, 3જા વર્ષમાં મારો રૂમ પાર્ટનર હતો, તેમના પિતાનું અવસાન થયું અને પિતાના અવસાનના કારણે તે અભ્યાસ છોડી દેવાનો હતો। અમે બધા દોસ્તો ભેગા મળી તેને ઘરે ગયા અને તેને હોસ્ટેલનો ખર્ચ ઉપાડવાનું વિચાર્યું અને એ પૈસા તેમાં ખર્ચ થયા। આ વાત મારા પપ્પાને હું કેવી રીતે કહી શકું? તેઓ મારા ઉપર ખીજાય તો? મધુબેન હસ્યા, બસ આટલી જ વાત હતી? તારો દોસ્ત ગ્રેજ્યુએટ તો થયો ખરો ને? હા, તે ડિસ્ટિંક્શન સાથે પાસ થયો। મધુબેન બોલ્યા, ચાલ, તારા પૈસા લેખે લાગ્યા, હવે બધું મારા ઉપર છોડી દે। 2-3 દિવસ પછી હેમંતભાઈ મૂડમાં હતા ત્યારે મધુબેને તેમને બધી વાત કરી। વાત સાંભળી હેમંતભાઈ ખૂબ ખુશ થયા। મારા છોકરાએ જે નિર્ણય લીધો તેનો મને આનંદ છે। છોકરો નિર્ણય કરતા તો શીખ્યો,
બીજા દિવસે પિતા પુત્ર ઓફિસમાં બેઠા હતા ત્યારે અચાનક હેમંતભાઈએ ગૌરાંગને પૂછ્યું, પછી તારા પેલા દોસ્તને નોકરી મળી ગઈ? ન મળી હોય તો મને કહે. એસોસિએટેડ કેમિકલ્સવાળાને એક સારા કેમિકલ એન્જિનિયરની જરૂર છે. ગૌરાંગ તેના પિતાને જોઈ રહે છે અને હેમંતભાઈ પોતાના દીકરા ઉપર ગૌરવ અનુભવે છે. તો મિત્રો, આ હતી આજની વાર્તા ગમી હોય તો વાર્તાને લાઈક, શેર અને કોમેન્ટ કરજો અને અમારી ચેનલ સાથે જોડાવા ચેનલ સબસ્ક્રાઈબ કરજો. આપણે ફરી મળીશું એક નવા વિડીયો સાથે. ત્યાં સુધી આપની કાળજી રાખજો. ધન્યવાદ.